હે પપ્પા હા બોલ બેટા. તમે લગન સમ કર્યા હતા? એમાં એવું હે ને બેટા કે મને બહુ ચરબી ચડી હતી. અને મમ્મી તે એમની ચરબી ઉતારવા માટે. ચાંદના તમે કલાકથી હે ને બેઠા બેઠા ટીવી જોવો હો. ખબર નહીં પડતી કે આ કચરા પોતા કરવાના બાકી છે. ઊભા થાઓ ને કચરા પોતા કરો. કચરા પોતા તો હું કરી નાખું, પણ હું શું કહેતો હતો તને કે આપણે તું કાલ મને કહેતી હતી ને કે આપણે સિમલા મલાની ફરવા જવું છે. હા ને? તો પછી એક કામ કરીએ, આપણે બે એકલા જઈએ ને ત્યાં કંટાળીએ ને એના કરતા એક કામ કર, તાર મમ્મીને, તાર પપ્પાને, તાર બેનને, તાર બનેવીને, તારા ભાઈને, તાર ભાભીને, તાર મોટી બેનને, તાર મોટા બનેવીને બધાને લઈને જઈએ તો. હા તો મજા આવી જાય. બોલો. અને સ્પેશિયલ ગાડી જ કરી લઈએ. ખોટું અહીંયા પછી ટ્રેનમાં બ્રેનમાં જોડાવ એના કરતા ગાડી લઈને જઈએ. હાલો તો બહુ મજા આવે. તો એક કામ કર, તું આજ કચરા પોતા બધું કરી નાખ, ત્યાં સુધી હું બધાને ફોન કરી લઉં. હા તો હું કચરા પોતા કરી દઉં. હા કર દો ફોન બધાય. હા મજા આવશે. હાય થાકી જે કચરા પોતા થઈ ગયા અને તમે બધાને ફોન કરી દીધા? ફોન તો કરે પણ બકા એક લોચો પડ્યો. શેનો? મેં તારા પપ્પાને ફોન કર્યો ને એટલે તારા પપ્પા એવું કીધું કે હિમાચલ જમીરાજ રહેવા દો ને, કે હિમાચલ આવશું ને તો કે હું તમારા હાહુ બે કે ઉપર ચડી નહીં એક ડુંગરા ઉપર ને ખોટો હેરાન થવાનું થશે, કે તમે બધા હેરાન થવા મારી પાસે. એટલે એક કામ કરો કે હિમાચલની જગ્યાએ ગોવાનું કરી નાખો. હે તો આપણે ગોવા ફરવા જવાનું? ના, મેં તારી નાની બેનને ફોન કર્યો ને એટલે કે બને કે ગોવા જઈને શું કરશો, અત્યારે ત્યાં નકો ખારો તાપ હશે કે અને છોકરા હેરાન થાય ને અહીંયા પબ્લિકે નહીં હોય ને મજા નહીં આવે કે બહુ, કે એક કામ કરો તમે કે ગોવાની જગ્યાએ કાશ્મીર ગોઠવી દો. હે તો આપણે કાશ્મીર ફરવા જશું ને? વાહ. ના, મેં તારા ભાઈને ફોન કર્યો ને એટલે કે બને વિરાલ અહીંયા જશું ને કે અહીંયા બોમ્બ ધડાકા ત્રાસવાદી જો ચેક થયું ને કે તો કે આપણે છોકરા હંગાત બધા ભરાઈ જશું કે ખોટા હેરાન થાવ કે. એટલે એના કરતા એક કામ કરો ને કે આપણે બધા છે ને કે દુબઈ જતા રહીએ. હે તો આપણે દુબઈ જશું, બહુ મજા આવે તો. ના, તાર મોટા બનેવીને ફોન કરે ને તો તાર મોટા બનેવી કે મારે પાસપોર્ટ જ નહીં, કે ફરવાનું કેન્સલ રાખો ને કે ખોટો હેરાન થવું એના કરતા કે. તમે દર વેકેશનમાં આવું જ કરતા હોય. જો હે ને હરખી રીતે તમે ચેક ફરવાનું ગોઠવજો ને તને તમે એવું ના કહેતા કે તાર મમ્મીને ઘરે જઈએ 4-5 દાડા. ઉજવવાની નહીં મારી મમ્મીને ઘરે. પણ તું જાય તો ભાઈ બકા મને શાંતિ થઈ જાય. શું શાંતિ થાય? હજી રાત તમારે મને યાદ મોકલવી હોય. તમને એવું નહીં થતું કે લાય હું છોકરાને બધાને લઈને ચેક ફરવા જઉં 4-5 દાડા? મમ્મી ત્યાં જાય તો ફરવાનું થઈ જાય ને. ત્યાં તું ખેતરમાં ફરજે, ઢોળા વચ્ચે બેહજે, આમ કેવી સ્મેલ આવે બધી છાણની બાણની. તમે નહીં લઈ જવી બોલો ને. લઈ જવી મારે, પણ તારા બધા ઘંટન ના પાડે, બધું અલગ અલગ કે મૂચી રીતે લઈ જાવ. તમે જ કેન્સલ કરાવો હાવ કરી. પણ મેં તો કીધું કે આખા ઘંટન હું ગાડી મારો ખર્ચે લઈ જતો તો તોય અલગ અલગ પ્રકારની વાતો કરે, હું શું કરું એમાં? કોઈ ના આવે તો તમારે ના લઈ જવાય. પણ બકા આપણે બે જણા જઈએ ને મજા ના આવે એના કરતા તું તાર મમ્મી ના ત્યાં જતી રહે એટલે તું રાજી અને તું અહીંથી જાય ને એટલે હું રાજી. જો હે ને મને ખબર જ હતી કે તમારે ને મારે છુટકારો પામવો હોય એટલે જ આવું કરો. વેકેશનમાં તો માણસ શાંતિ જોવે કે બકા કે ને આવતી કઈ નહીં લઈ જવા હતા નકરા આવું જ કરતા હોય.